ના ભાઈ અમે વ્યાજમાં પૈસા આલવા બંધ કરી દીધી યાર, બધા ગાલી જોઈ યાર. સાહેબ 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 અલે વેચું કોને શું વળગે? સાહેબ સાહેબ મેં 3 દાડાથી ગાધું નહીં સાહેબ, મને પેટમાં બળતા બળા સાહેબ, મને હાલો ને પોટતો ખાવા માટે પૈસા હાલો સાહેબ. સાહેબ શું કહું, મારી હાલત બહુ ખરાબ છે સાહેબ. પણ મારા ભાઈ પૈસા નહીં. આવું ના કહેજો સાહેબ, લુગડાથી તો હારા મોણા લાગો તમે મને. થોડું હાલો યાર, હું મરી જોઈએ 3 દાડા ગાધું નહીં. હે ભગવાન, મને ખાવાનું હાલ કો તો પછી ઉઠાઈ લે, જે મને ખાવા માટે પૈસા ના લઈ હોય. આલુ હું આવી બીવરામણીઓ આલે નહીં ભગવાનને કઈ કઈ. સાચું કહું સાહેબ તો 10 રૂપિયા સાહેબ, 10 રૂપિયામાં તો અત્યારે વડાપાવ આવતું નહીં સાહેબ. તમે 10 રૂપિયા આલ્યા, 10 રૂપિયામાં મારું પેટ આનું ભરાય. 3 દાડાથી ભૂસ્યું સાહેબ. તમને હું કહું, મારી હાલત એટલી ખરાબ. પણ ઘણી વાર તો મેં એક વાર તો એવું બન્યું હતું ને, તો હું 1 મહિનો હળક ગાધું નતું સાહેબ. આ તે પણ 1 મહિનો નતું ખાધું, હાલ તો 2 દાડા ત્યાં, હજી તો 28 દાડા બાકી છે. એટલે 28 દાડા તમે હજી મને ભૂજો મારવો એવી વાત કરો સાહેબ તમે તો યાર. સાહેબ હવે તો મારામાં અશક્તિ બહુ આવી ગઈ છે સાહેબ. હવે હું ભૂસ્યો જોઈ ને એક દાડો તો હું મરી જોઈ. મને તો એવું લાગે મને તો હાલત ચક્કરાવું સાહેબ. હું હાલત હોય કંઈ ઢળી પડો હોય સાહેબ, પછી પોલીસવાળા તમને જલ્દી કામ હોય, તમારા જોડે મરી ગયો, તમારો વોક લાગે સાહેબ. કોક તો હાલો સાહેબ. એટલે તું બીવરામણીઓ આલે લઈ લાય પૈસા પાછા. ચાલશે સાહેબ, પણ 10 રૂપિયા તમે લઈ લીધા. એટલે વધારે આલો. અચ્છા એવું હા? ઓહો હા તો બરાબર. 200 રૂપિયા. હા 200 રૂપિયા સાહેબ. ભગવાન તમારું ભલું કરો. પણ સાહેબ એક વાત કહું હતી, તમે જૂઠા કરાવો. અલે પૈસા આલે તો તો હમણાં તો તમે કહેતા હતા કે નહીં માર જોઈએ પૈસા. એ તો હાલવા નતા. હાલવા નતા મતલબ મોણા તમે હારા પણ જૂઠા. હારા કે ખોટા? મોણા હારા પણ જૂઠા. પૈસા નહીં કહેતા હતા ના 200 નીકળ્યા. કશો વાંધો નહીં, 200 આલ્યા ને. ભગવાન તમારું ભલું કરે. જો સુખી રહેજો તમે તાર. બરોબર આવજો. હા હેલો. ના ભાઈ અમે વ્યાજમાં પૈસા આલવા બંધ કરી દીધી યાર, બધા ગાલી જોઈ યાર. ના મારે 10% નહીં લેવું વ્યાજ યાર. પેલા 5%ની લાલચમાં આલ્યા હતા, 20 પેટી ગલવાની હજી નીકળી નહીં યાર. હવે તમે વારે ઘડીએ મને ફોન કર ના કરજો. હું વ્યાજમાં 1 રૂપિયો હવે કોઈને હાલતો નહીં તો કહી દઉં તમને. હા આઈફોન? ઓવા આઈફોન. તો તું તો કહે તો ભૂખ્યો હું આઈફોન. હા તે આઈફોન હું તે ભૂખ્યો હું તે કોઈ આઈફોન કહું? વાત કેવી કરો યાર તમે. પણ આવો ફોન તો અમારા પાસે નહીં. આ તો લાવો, આવો ફોન લાવો. પણ તું કહેતો પૈસા નહીં મારા ભાઈ. આ તો પૈસા નહીં ને યાર, પૈસા નહીં, ખાવા માટે પૈસા નહીં. આઈફોન તો હા મારા જોડે. તો પછી વેચી ના લવાય, પૈસા ના લઈને કહેવાય. ઇમ ચોથી આઈફોન વેચી મારું કેવી વાત કરો યાર. હવે સમજી લો એક વસ્તુ મને સમજાવો સાહેબ તમે. તમારે ધંધામાં મંદિર તેજી આવે કે નહીં આવતી? આવે હે ને. તો શું ઘરમાં પડેલા તમે બૈરાના દાગીના વેચી મારો? ના. તો પછી તને આ અમારે એક જમાનામાં તેજી હતી, એ વખત આઈફોન લાવ્યો હતો. બરોબર. હવે હાલ મંદી ચાલે, ખાવાનો પોપો હો, તો આઈફોન થોડો વેચી મળે. આ તો કોઈ નહીં, બેંકમાં અત્યારે 5 લાખ રૂપિયા બેલેન્સ પડ્યું. શું વાત કરે? તો એટલે એટલા તો અમારા પાસે નહીં. તો પછી તને કરો, મહેનત કરો. એટલે હું ભીખ માગું? હું ભીખનું તો કહું, મહેનત કરો એમ. તો તમારે એટલા પૈસા થાય. હવે 5 લાખ રૂપિયા તો યાર જમા કરેલી મૂડી છે. બરોબર. બહેરો છોકરો ભવિષ્યમાં આવશે જીવન માટે, એમાં પૈસા ના કટાય ને યાર. મહેનત કરું છું ને ખાઉં છું. હાલ મહેનત કરી, માજ્યું, તમને કગર્યો, આટલું તમે પૈસા આલ્યા મને. હવે આ પૈસાનું હું ખોય પૂરેપૂરું. હા પૂરેપૂરું સમજ્યા. કાલ ફરીથી મહેનત કરો, વધારે પૈસા આવે એના તળ ઇન્વેસ્ટ કરી દઉં આવી રીતના જો સમજ્યા. આવજો તન. ભગવાન તમને સુખી રાખે. અને તમારા ધંધામાં કોઈ આગુ પાછું હોય તો આવજો મારા જોડે, તો હું શીખવાડો ધંધો જે રીતના કરવો ને રૂપિયા જે રીતના બનાવાય. મતલબ ભિખારી એ હતો કે હું હતો? મારા કઈ તું બધા પૈસા વાળો તો એ